નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા હિન્દ ટીવીના આસ્થા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આસ્થા જ્યોતિષ કાર્યક્રમની અંદર લોકોની જે કોઈ પણ જ્યોતિષ ક્ષેત્રનું કારણ હોય છે, જ્યોતિષમાં જાણવા જેવું હોય છે અને લોકોની જે જન્મ જીવન જાત હોય છે અને જે જન્મ થયો હોય છે એના આધારિત જે પંડિતો હોય છે, મહારાજો હોય છે, તેઓ પોતે જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે એમનું ભવિષ્ય નક્કી કરે છે. હવે જ્યોતિષ તે એક જ રાશિના વ્યક્તિઓ માટે લાગુ પડે એવું નથી હોતું. રાશિ તો એક જ હોય છે, પરંતુ રાશિની અંદર કયા જાતકો માટે શું લાભકારક હોય છે અને શું નુકસાનકારક હોય છે તેની પણ જાણકારી મેળવતી હોય છે. આપણી સાથે બારડોલીથી પધારેલા શ્રી અક્ષયભાઈ જ્યોતિષ, જેઓ જ્યોતિષ ક્ષેત્રના પ્રખર નિષ્ણાંત છે, તેઓ આપણને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડશે. તો અક્ષયભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવશો કે રાશિની અંદર શું શું હોય છે? બિલકુલ. સૌ પ્રથમ રાશિ ભવિષ્યની જેમને વાત કરી, તો આવનારા સપ્તાહ દરમિયાન 12 રાશિવાળા જાતકોએ કેવા પગલાં લેવા, શું કરવું, શું ન કરવું, કઈ રીતે તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે, આવનારા નુકસાનને પહેલેથી સમજીને એ બાબતે બ્રેક લગાવી શકે, તેની આપણે અહીંથી હું માહિતી આપવાની પ્રયત્ન કરીશ. તો સૌ પ્રથમ આપણે લઈએ મેષ રાશિ. તો મેષ રાશિ એટલે કે જેમના નામ આવતા હોય અ, લ અને ઈ અક્ષરો ઉપરથી જેમના નામો આવતા હોય તેમના માટે આવનારા સપ્તાહમાં યાત્રાના ખૂબ જ ઉત્તમ યોગો બની શકે છે. જીવનમાં આંતરિક સંઘર્ષ અનુભવી શકે, જીવનમાં તેમને અંદર કૌટુંબિક અથવા તો આર્થિક રીતે તેમનો આ આવનારો સપ્તાહ સંઘર્ષમય જાય તેવું બતાવી રહ્યું છે. ત્યારબાદ તેમણે મિત્રોથી સાચવવું જોઈએ. મિત્રો સાથે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરે તે ઈચ્છનીય છે. આરોગ્યની કાળજી રાખવી, ખાસ કરીને આ સપ્તાહના મધ્ય ભાગમાં તેમનું આરોગ્ય ગરમીને લીધે બગડી શકે તેવા યોગો રહેલા છે. ત્યારબાદ બીજી રાશિ જે વૃષભ રાશિ છે, જેમના અક્ષરો આવે છે બ, વ અને ઉ. તો આ જે અક્ષરો ઉપરથી જેમના નામો છે તેમના માટે ધંધાકીય દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ યોગો બતાવી રહ્યા છે. ભાગીદારીથી લાભ થઈ શકે. તો ધંધાકીય દ્રષ્ટિએ વૃષભ રાશિવાળા જે કંઈ પણ જાતકો છે આ સપ્તાહ દરમિયાન કોઈ નવા કાર્યનો આરંભ કરી શકે છે, ધંધાકીય દ્રષ્ટિએ આગળ પગલાં લઈ શકે છે. તેમના જે કંઈ પણ અટકેલા કાર્યો છે આ સપ્તાહ દરમિયાન પૂરી થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. આ સિવાય વૃષભ રાશિવાળા જે વિદ્યાર્થી મિત્રો છે, અભ્યાસ ક્ષેત્રે તેમના માટે ખૂબ જ સારામાં સારા યોગો રહેલા છે. વિદ્યાભ્યાસ માટે કોઈ નવી લાઈન લેવી અથવા તો પોતાની લાઈનનો નિર્ણય કરવો અથવા તો આવનારી જે પરીક્ષાઓ છે તેમાંની વિશેષ તૈયારીઓ કરવી આ સપ્તાહ તેમના માટે ખૂબ જ અગત્યનું રહેશે. ત્યારબાદ ત્રીજી રાશિ જે મિથુન રાશિ છે, જેમના અક્ષરો આવે છે ક, છ અને ઘ. તો તેમના માટે આવનારા સપ્તાહ દરમિયાન તેમનું આરોગ્ય થોડું નરમ ગરમ રહે તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. બોલવામાં, વાતચીત કરવામાં સાચવવું, એકની વાત બીજાને ન થઈ જાય જેને લીધે થઈને તકલીફો ઊભી થઈ શકે, સંબંધોમાં મતભેદ ઊભા થાય તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. વિદેશ યોગો ખૂબ જ ઉત્તમ રીતે બની રહ્યા છે. તો જે જાતકો મિથુન રાશિવાળા વિદેશ જવા માંગતા હોય તેમના માટે ખૂબ જ ઉત્તમ યોગો છે. પોતે પ્રયત્ન કરી શકે, પોતાની ફાઇલ વગેરે કાગળિયાઓ આગળ વધારી શકે છે. ત્યારબાદ તેમના માટે બીજી એક અહીંથી સાવચેતી આપવામાં આવે છે કે તેમણે ખર્ચ કરવામાં ધ્યાન રાખવું. આ સપ્તાહ દરમિયાન વપનારા પૈસાઓ ખોટો ખર્ચો થઈ શકવાની સંપૂર્ણ શક્યતા છે, તો બને ત્યાં સુધી ખર્ચ કરવાનું ટાળવું. ત્યારબાદ ચોથી રાશિ જે કઈ છે કર્ક રાશિ છે, જેના નામો ડ અને હ અક્ષર ઉપરથી આવતા હોય તેમના માટે આવનારું સપ્તાહ ખૂબ જ ઉત્તમ બતાવે છે. આર્થિક લાભ થઈ શકે છે, અચાનક ધન પ્રાપ્તિ થાય તેવા યોગો રહેલા છે, ધારેલું કાર્ય સફળ થાય તેવા પણ યોગો રહેલા છે. ભૂતકાળમાં કોઈ સંબંધો બગડી ગયા હોય, વ્યક્તિ વચ્ચે મતભેદ થયા હોય તો સંબંધો સુધારવાના સંપૂર્ણપણે સારા યોગો રહેલા છે. ત્યારબાદ સિંહ રાશિ મ અને ટ અક્ષર ઉપરથી જેમના નામ હોય તેમના માટે ધાર્મિક અને સામાજિક કાર્યો આ સપ્તાહ દરમિયાન થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. નવા કાર્યોનો આરંભ થઈ શકે છે. જૂના કાર્યો જે અટકી પડેલા હોય તેમને ફરીથી શરૂ કરવા માટેનો આ સપ્તાહ ખૂબ જ મહત્વનું રહેશે. ત્યારબાદ જમીન મકાન સંબંધિત કંઈ પણ કાર્યો અટકેલા હોય તો તે પણ આગળ વધી શકે છે. નવી પ્રોપર્ટી લેવી અથવા તો જૂની પ્રોપર્ટી લેવી વેચવી, આ પ્રકારના જમીન અને મકાન સંબંધિત દરેક કાર્યો આ સપ્તાહ દરમિયાન તેઓ કરી શકશે. ત્યારબાદ કન્યા રાશિ. તો કન્યા રાશિવાળા જે જાતકો છે જેમનું નામ પ, ઠ અને ણ અક્ષર ઉપરથી આવતું હોય તેમના માટે પણ આવનારું સપ્તાહ આર્થિક લાભ ખૂબ જ ઉત્તમ બતાવે છે. ધન પ્રાપ્તિ થઈ શકશે, સાહસ દ્વારા સફળતા મળી શકે છે. તો કોઈ નવું સાહસ કરવાનું વિચારતા હોય તો કરી શકે છે. યાત્રાના ઉત્તમ યોગો રહેલા છે, તેમજ યાત્રાથી લાભ થઈ શકે તેવા પણ યોગો છે. વિદેશ જવાનું કાર્ય આગળ વધી શકે છે. હાલના સમયમાં જો વિદેશ જવાની કંઈ વાતચીત ચાલતી હોય તો તેને આગળ વધારી શકે છે, વિદેશ પણ જઈ શકે છે. અને સાવચેતી એવી આપવી પડે કન્યા રાશિવાળાનો જે પતિ પત્ની છે, જેઓ કન્યા રાશિવાળા પતિ હોય અથવા કન્યા રાશિવાળી પત્નીઓ હોય તો તેમને પોતાના સામેવાળા જીવનસાથી તરફથી કોઈ પણ પ્રકારની તકલીફો ઊભી થઈ શકે તેવા યોગો રહેલા છે.
તો બને ત્યાં સુધી અત્યારે જે કંઈ પણ માનસિક સંઘર્ષ હોય તે ટાળવાનો પ્રયત્ન કરવો, મતભેદમાં ઉતરવું નહીં, એકબીજાને દેખાદેખી કરવી નહીં. ત્યારબાદ તુલા રાશિવાળા જાતકો, તો જેમનું નામ ર અને ત અક્ષર ઉપરથી આવતું હોય તેવા જાતકો માટે મિત્રો સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરવામાં હિતાવહ રહેલી છે. આવનારા સપ્તાહમાં મિત્રોથી સાચવવું જોઈએ, વિદ્યાર્થીએ સાચવવું જોઈએ, કોઈ ખોટું પગલું ન ભરાઈ જાય, વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું. અત્યારે જો બેધ્યાન થશે તો આવનારી પરીક્ષાઓ પર તેનું માઠું પરિણામ પડી શકે છે. ત્યારબાદ આ સપ્તાહ દરમિયાન તુલા રાશિવાળા જાતકો એક પ્રકારની મૂંઝવણ અનુભવશે. શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય તેમને જલ્દીથી મળશે નહીં. તો બને ત્યાં સુધી મહત્વના નિર્ણયો પણ આ સપ્તાહ દરમિયાન ન લેવામાં આવે તેમના માટે ઈચ્છનીય રહેશે. ખોટા ખર્ચ આવી શકે છે, તો કોઈ પણ પ્રકારના અત્યારે નવી વસ્તુઓ લેવી વસાવવી બને ત્યાં સુધી ટાળવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, જેમનું નામ ન અને ય અક્ષર ઉપરથી આવતું હોય, ધંધા કાર્યક્ષેત્ર માટે ખૂબ જ ઉત્તમ યોગો રહેલા છે. ધંધા કાર્યમાં પ્રગતિ કરી શકે છે. ગયેલા નાણાં કોઈક લઈ ગયું હોય અથવા તો ધંધામાં ફસાઈ ગયા હોય, ફસાયેલા રૂપિયા હોય, પાછા મળવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. યાત્રાના યોગો છે, તેમજ યાત્રા દ્વારા લાભ થઈ શકે. બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ યાત્રા થવાનું પ્લાનિંગ હોય તો કરી શકે છે, ટ્રાવેલિંગ કરી શકે છે, તેના થકી તેમને ચોક્કસપણે લાભ થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે પણ ઘણો જ ઉત્તમ સમય છે. મહેનત કરી શકશે, ધારેલું પરિણામ મેળવી શકશે તેવા વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટેના યોગો રહેલા છે. ત્યારબાદ ધનરાશિ, જેમનું નામ ભ, ધ, ફ અને ઢ આટલા અક્ષર ઉપરથી આવતું હોય તેવા રાશિવાળા માટે જાતકો માટે સાહસ કરવામાં સાચવવું જોઈએ. સાહસ ન કરવામાં હિતાવહ છે. વડીલોની સલાહ લેવી, કોઈ પણ નવા પ્રકારના કાર્યનો આરંભ કરવા પહેલા વડીલોને પૂછ્યા બાદ જ પગલું લેવું ઈચ્છનીય રહેશે. ભાગ્યમાં રૂકાવટ આવી શકે, નસીબ સાથ ન આપે તેવું બની શકે, ધારેલા કાર્યો ન થાય તેવું પણ બની શકે. પ્રોપર્ટી સંબંધિત જે કંઈ પણ કાર્યો છે તેમાં પણ ધ્યાન રાખવું જોઈએ. કાગળિયા વગેરે અટવાઈ ન જાય, ખોવાઈ ન જાય, અથવા તો બોલેલા વ્યક્તિ જે સાક્ષીઓ હોય તે ફરી ન જાય તેની સંપૂર્ણપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નોકરી ધંધામાં લાભ થઈ શકવાના ચાન્સીસ છે. જેઓ કન્ટિન્યુ નોકરી કરતા હોય અથવા તો કન્ટિન્યુ જેમનો ધંધો હોય તો તેમાં તેને પ્રગતિ કરી શકે છે, આગળ વધારી શકવાના સંપૂર્ણ યોગો રહેલા છે. ત્યારબાદ મકર રાશિવાળા જાતકો, જેમનું નામ ખ અને જ અક્ષર ઉપરથી આવતું હોય તેવા જાતકો આ સપ્તાહ દરમિયાન નિશ્ચિતપણે આર્થિક સંકળામણ અનુભવી શકે છે. તો એ પહેલેથી તેમના માટે પ્રિપેર રહે. આર્થિક જે કંઈ પણ વાટાઘાટો હોય બને ત્યાં સુધી ટાળવાનો પ્રયત્ન કરે. મિત્રોથી લાભ થઈ શકે છે, તો આર્થિક સંબંધિત જ્યારે મુશ્કેલીઓ આવે તો મિત્રો પાસે મદદ માગી શકે છે. મિત્રોથી તમને ચોક્કસપણે લાભ થઈ શકશે. ત્યારબાદ જેમની ઉંમર લગ્ન કરવા માટેની હોય તો તેમની લગ્ન વિષયક વાતો આગળ વધી શકવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. લગ્ન વિષયક વાતોમાં પોઝિટિવ જવાબ મળે તેવા પણ યોગો રહેલા છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ધાર્યું પરિણામ લાવી શકે તેવા મકર રાશિવાળા વિદ્યાર્થીઓ માટે યોગો રહેલા છે. ત્યારબાદ કુંભ રાશિ, જેમનું નામ ગ, શ, શ અને સ અક્ષર ઉપરથી આવતું હોય તેવા જાતકો માટે આવનારો સપ્તાહ આરોગ્યની દૃષ્ટિએ થોડું નરમ ગરમ બતાવી રહ્યું છે. તો આરોગ્યની વિશેષપણે તેમણે કાળજી લેવી જોઈએ. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં થોડી તકલીફ ઊભી થઈ શકે છે. તો પતિ પત્ની વચ્ચેના જે આંતરિક મતભેદો છે બને ત્યાં સુધી ટાળવા, ગુસ્સામાં ઝઘડામાં પડવું નહીં તે તેમના માટે ઈચ્છનીય રહેશે. કાર્યક્ષેત્રમાં ધંધામાં જે કંઈ પણ વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય તો તે આ ધંધામાં પ્રગતિ કરી શકશે, તેને આગળ વધારી શકે, ધપાવી શકે તેવા યોગો રહેલા છે. ત્યારબાદ મીન રાશિવાળા જાતકો, જેમનું નામ દ, ચ, ઝ અને થ અક્ષર ઉપરથી આવતું હોય તેવા રાશિઓ માટે સંપૂર્ણપણે સાવચેતી વર્તવામાં આવે છે કે શત્રુઓથી તેમણે સાચવવું. શત્રુઓ તરફથી તમને કોઈને કોઈ પ્રકારની તકલીફ પડી શકે છે, તો બે ધ્યાન નહીં રાખવું. આપણી આગળ પાછળ કોણ છે શું છે તેનું ધ્યાન વિશેષપણે રાખવું જરૂરી રહેશે. સપ્તાહના મધ્યભાગમાં યાત્રાના ઉત્તમ યોગો રહેલા છે. સપ્તાહના મધ્યભાગમાં યાત્રા કરી શકે છે. અણધાર્યો ખર્ચ આવી શકે, જેની માટે પહેલેથી તૈયાર રહેવું ખૂબ જ જરૂરી રહેશે. નજીકના વ્યક્તિથી દૂર જવું પડે તેવા પણ યોગો રહેલા છે. જેમને જે ચાહતા હોય અથવા તો જેમને નજીકના વ્યક્તિઓ માનતા હોય તેમનાથી દૂર થઈ શકે અથવા તો દૂર જવું પડે તેવા યોગો રહેલા છે. માનસિક રીતે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે આવનારો સમય ખૂબ જ ઉત્તમ રહેશે. સપ્તાહ દરમિયાન પ્રમોશન થઈ શકે, ઉપરી અધિકારી તરફથી કોઈને કોઈ પ્રકારનો લાભ થઈ શકે, અથવા તો સાથે સહકાર્ય કર્મીઓ જે છે તેમના તરફથી પણ કોઈને કોઈ પ્રકારનો લાભ થઈ શકે તેવા મીન રાશિવાળા જાતકો માટેના સંપૂર્ણ યોગો રહેલા છે. દર્શક મિત્રો, આપણને જે અક્ષયભાઈ સમજાવ્યું છે કે જ્યોતિષની અંદર રાશિઓ કેવી રીતે કામ કરતી હોય છે અને એમાં કયો લાભ થયો છે, ગેરલાભ થયો છે તે આ સપ્તાહમાં જણાવી દીધું છે. અક્ષયભાઈ, અત્યારે આપણા દર્શક મિત્ર છે જેમનું નામ સુધીરભાઈ પટેલ છે. જી, સુધીરભાઈ પટેલનું બે પ્રશ્ન છે. જી, અને પ્રશ્ન કરતાં પહેલાં હું તમને એમ કહીશ કે એમનો જન્મ 4/8/1968 થયો હતો. 4/8/1968. જી. એમનો જન્મ સમય છે સાંજના 6:15. સાંજે 6:15. હા.
અને જન્મસ્થળ છે જી મડાગાસ્કર, આફ્રિકા. હવે તેઓ જણાવે છે કે હાલ એ સુરતમાં રહે છે અને અત્યાર સુધી આફ્રિકા રહેતા હતા. જી તો શું ફરી તેઓ આફ્રિકા જઈ શકશે? જી કુંડળીમાં મકર લગ્ન ઉદિત રહ્યું છે, જેમનું નામ સુધીરભાઈ છે. દર્શકને ખાસ જણાવવાનું કે તેમની કુંડળીમાં વિદેશીઓ તો સંપૂર્ણપણે સારા એવા રહેલા જ છે. આફ્રિકા ત્યાં નિવાસ કરી શકે તેવા પણ સારા એવા યોગો રહેલા છે. પરંતુ શનિ ચતુર્થ સ્થાનમાં નીચ રાશિમાં હોવાથી વ્યક્તિ એક જગ્યાએ જલ્દીથી સ્થિર ન થઈ શકે તેવા યોગો એમની કુંડળીમાં રહેલા છે. વારંવાર તેમણે સ્થાન ભ્રમણ કરવું પડે તેવી તેમની કુંડળીમાં યોગો છે. પરંતુ જ્યારે અત્યારે મંગળની મહાદશા ચાલી રહી છે, ત્યારબાદ જે ગુરુની મંગળની મહાદશામાં ગુરુની અંતરદશા આવશે તો એ સમયગાળો તેમના માટે સારો રહેશે. એમની જે ઈચ્છા છે કે ત્યારે મારે ત્યાં જે ફિક્સ થવું, ત્યાં નિવાસ કરવો આફ્રિકામાં, તો સંપૂર્ણપણે એવા યોગો કુંડળીમાં જળાઈ રહ્યા છે કે તેઓ ત્યાં જઈને નિવાસ કરી શકશે. સુધીરભાઈ, અક્ષયભાઈ જણાવ્યું છે તેમ તેઓ ત્યાં સ્થિર થઈ શકશો અને આફ્રિકા જવાના યોગો પણ તેઓ બતાવી રહ્યા છે. અક્ષયભાઈ, અમારા દર્શક મિત્ર છે વશિષ્ઠ સોની, જેમનો જન્મ 17/10/1989 થયો હતો જી અને જન્મ રાત્રે 12:15 હતો. જી જે જન્મ સમય રાત્રે 12:15 છે અને જન્મસ્થળ સુરત છે. બિલકુલ. હવે તેઓ પોતાના પ્રશ્નનું નિરાકરણ આપની પાસે જાણવા માંગે છે. જી તેઓ ડૉક્ટરી લાઇનનો અભ્યાસ કરે છે ઓકે અને વિદ્યામાં અને અભ્યાસમાં ખૂબ જ તકલીફો આવે છે. ઓકે જોઈતી જગ્યાએ એડમિશન મળતું નથી, તો તેના માટે શું કરવું જોઈએ તમને? ઓકે જે વશિષ્ઠભાઈની કુંડળીમાં કર્ક લગ્ન ઉદિત થઈ રહ્યું છે, તો અહીંથી ખાસ જણાવવાનું થાય કે તેમના કાર્યોમાં આવા પ્રકારના અડચણો આવી શકવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. સાથે સાથે પંચમેશ અને કાર્યેશ જે મંગળ રહેલું છે ત્રીજા સ્થાનમાં છે, સૂર્ય અને બુધની સાથે યુતિમાં છે, બુધ ઉચ્ચનો છે. તો આવા વ્યક્તિઓ સાથે ખાસ કરીને એવું જોવા મળે છે કે વ્યક્તિ પાસે સંપૂર્ણપણે શક્યતાઓ રહેલી હોય છે કે તેઓ બહુ બ્રિલિયન્ટ માઇન્ડના હોય, વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં જે ધારે તે સ્ટેજ ઉપર પહોંચી શકે તેવી સંપૂર્ણ શક્યતા રહેલી હોય, વિદ્યાભ્યાસમાં જે ટાર્ગેટ હોય તેમની ટકાવારીનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય તેવી આ કુંડળી છે. તો વિદ્યાભ્યાસ બાબતે તેમની કુંડળીમાં કોઈ પણ પ્રકારની શંકા ઊભી નથી થતી. પરંતુ એમનો પ્રશ્ન જે છે કે એમને ધારી જગ્યાએ એડમિશન મળશે કે નહીં, તો પૂરો થશે કે નહીં? જી, તો એમનો જે પહેલો પ્રશ્ન છે કે એમને ધારી જગ્યાએ એડમિશન મળશે કે નહીં, તો અહીંથી દર્શક મિત્રોને જણાવવાનું કે વિદ્યાભ્યાસ જે વસ્તુ છે, વશિષ્ઠજીના માધ્યમથી હું દરેકે દરેક આપણા વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગીશ કે જ્યોતિષમાં દરેકે દરેક વસ્તુનો સરખો ભાગ હોતો નથી. બે વસ્તુ હોય છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ. બરાબર. તો વિદ્યાભ્યાસ જે છે ને તેને પુરુષાર્થ પ્રધાન ગણી શકાય. તેમાં પ્રારબ્ધ એટલું બધું કામ આવતું નથી. તમે નસીબના ભરોસે વિદ્યાભ્યાસ માટે ન બેસી શકો. વિદ્યાભ્યાસ માટે તો મહેનત જ કરવી પડશે. અચ્છા, યોગો શેના માટે જોવાના? તો મને યોગ્ય જગ્યાએ એડમિશન મળશે કે નહીં તે યોગ, તેના માટે નસીબ જોઈએ. તો આમની કુંડળીમાં જે ભાગ્યેશ ગુરુ વ્યયસ્થાનમાં હોવાથી અશુભ કહેવાય છે ગુરુ, એટલા માટે થઈને તેમને જોઈતી જગ્યાએ એડમિશન ન મળી શકે. તો એમને અંતર્ગત હું એવી સલાહ આપીશ કે તેઓ હમણાં થોડા સમય માટે થોભી જાય. અત્યારે એમની કુંડળીમાં યોગો અનુકૂળ નથી ચાલતા. ઓગસ્ટ 2017 સુધી એમના ધારેલા કાર્યો નહીં થાય તેવી સંપૂર્ણ વકી રહેલી છે. તો ઓગસ્ટ 2017 પછી એમને જ્યાં એડમિશન જોઈતું છે, જ્યાં એવો ઈચ્છા મેળવવા માંગે છે, ત્યાં એમને એડમિશન મળી જશે. યોગ્ય રસ્તો મેળવવા માટે કોઈ ઉપાય ખરો? જી બિલકુલ. એમની કુંડળીમાં ભાગ્યેશ જે ગુરુ વ્યયસ્થાનમાં રહેલો છે, તો આ જે ગુરુ વ્યયસ્થાનમાં છે, ગુરુના તેઓ જાપ કરી શકે, ગુરુનું દાન આપી શકે. ગુરુના જાપ માટે હું અહીંથી એક મંત્ર તેમને કહી શકું. ઓમ બ્રૂમ બૃહસ્પતયે નમઃ. આ મંત્રના તેઓ રોજ જપ કરી શકે છે. યથાશક્તિ જપ કરવા. સંખ્યાનું મહત્વ કરતાં જપ સારી રીતે થાય તે ખૂબ જ અગત્યની વસ્તુ છે. ભલે રોજ એક માળા કરો, પરંતુ શાંત અને શુદ્ધ મનથી થાય, ખૂબ જ અગત્યતા રહેલ છે. ગુરુ મહારાજની કૃપા થશે તો ચોક્કસપણે તેમને તેમની જોઈતી જગ્યાએ એડમિશન મળી જશે. વશિષ્ઠજી, અક્ષયભાઈ આપણને જણાવ્યું છે કે આપ ગુરુ મંત્ર કરો, માળા કરો. માળાના જાપથી 2017 સુધીના જે યોગ નથી, પરંતુ યોગ ખુલવાનો રસ્તો પણ તેમણે બતાવ્યો છે. તો દર્શક મિત્રો, આ સપ્તાહના રાશિ ભવિષ્યમાં આપણને જે અક્ષયભાઈએ માહિતી પૂરી પાડી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.